દક્ષિણ ગુજરાતના ધાર્મિક આસ્થાના કેન્દ્રમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। અનાવલ ગામે આવેલું અંદાજે 150 વર્ષ પુરાણું અને સુરખાઈથી ભીનાર માર્ગ પર સ્થિત હરર મહાદેવ મંદિર તથા ચંડિકા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। અંબિકા તાલુકામાં આવેલું 150 વર્ષ જૂનું મંદિર સુરખાઈથી ભીનાર સુધીનો માર્ગમાં આવતા તેથી ચંદ્રિકા માતાની મૂર્તિનું નવા ગર્ભગૃહ બનાવવામાં આવ્યું હતું, જેને લઈ 3 દિવસથી માતાજીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। તારીખ 6 નગરયાત્રા કાઢી તારીખ 7 મે ઓમકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તારીખ 8 મે ચંડિકા માતાનું પ્રાણ પ્રતિષ્ઠા અને હરર મહાદેવને નવનિર્મિત બનાવેલા ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 170 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા અને આજુબાજુ ગામના અને અનાવલ ગામના ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા। આજના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાવિ ભક્તોએ ખુલ્લા હાથે દાન પણ કર્યું હતું। ત્યારબાદ મંદિર ઉપર ધજા અને કળશ મૂકવા માટે બોલી બોલવામાં આવી હતી, જેમાં બારડોલીથી પધારેલા દેસાઈ સમાજના ગીતાબેને ચંદ્રિકા માતાનું કળશ મૂકવા માટે 78,000ની બોલી બોલી લાભ પ્રાપ્ત કર્યો હતો। ત્યારબાદ ધજા ચડાવવા માટે પણ ગીતાબેને જ 1,01,100ની બોલી બોલી એમનો લાભ પણ ગીતાબેન દેસાઈ પરિવારે જ લીધો હતો અને હરર મહાદેવની ધજા અને કળશ માટે અનાવલના વિકાસભાઈ ભાવસારે 27,000ની બોલી બોલી ધજા ચડાવવાનો લાભ લીધો હતો। આરતી લેવાનો લાભ સ્વર્ગવાસ અમૃતભાઈ ધનગરના પરિવારે 7,777 રૂપિયાની બોલી બોલી આરતીનો લાભ લીધો હતો। રમીલાબેન સુખદેવસિંહ ચાવડાએ મહાદેવના ઉપરના કળશ માટે દાન આપ્યા હતા અને સ્વર્ગવાસ જીતેન્દ્રભાઈના ધર્મપત્ની રંજનબેન ચંદ્રિકા માતાના ઘુમ્મટ ઉપર કળશ મૂકવાના કળશ માટે 45,000 આપવામાં આવ્યા હતા। અનાવલન તથા આજુબાજુના ગામથી પધારેલા ભાવિક ભક્તોએ રંજનબેન અને દેસાઈ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। હરર મહાદેવના કળશ અને ધજાના કાર્યક્રમ પૂર્ણ થતાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં બારડોલીથી પધારેલા આશીષભાઈ જોશી અને જયેશભાઈ પંડ્યા નવલના સહયોગથી 9 બ્રાહ્મણોની ટીમ દ્વારા હવન કથાનું ખૂબ સુંદર રીતે 22 જોડા હવન અને પૂજામાં બેઠા હતા। તેમને ખૂબ ભક્તિ માટેના સૂચનો કર્યા હતા। આ કાર્યક્રમ માટે તનતોડ મહેનત કરી ચંદ્રિકા માતાનું મંદિર અને હરર મહાદેવના મંદિર માટે હરર મહાદેવના મંદિરના પ્રમુખ શ્રી નૈનેશભાઈ દેસાઈ અને એમની યુવા ટીમ અને વેપારી મંડળ અને ગ્રામજનોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કરી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામજનોએ નૈનેશભાઈ દેસાઈ, રાણાભાઈ, ગજાનંદભાઈ મિસ્ત્રી અને ગજાનંદભાઈની ટીમને ગ્રામજનો અને હરર મહાદેવ મંદિરના ટ્રસ્ટ મંડળના પ્રમુખશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। સૌપ્રથમ તો અનાવલ ગામજનોને ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે। સુરખાઈથી અનાવલ તરફ આવતો માર્ગ અત્યારે જે 10 મીટર મધ્ય સેન્ટર પર આ ચંદ્રિકા માતાનું મંદિર આવેલું છે। 150 વર્ષ જૂનું અને ગામજનોએ એકી સાથે એકી અવાજે મધ્ય માર્ગ સુવિધા મળે એવા આશ્રયના ભાવ સાથે ગામજનોએ સાઈડ પર મંદિર બનાવ્યું અને સંપૂર્ણ ગામજનોના સહયોગ ખૂબ સુંદર મંદિર બનાવેલા છે। ચંદ્રિકા માતાનું અહીંયા પ્રસ્થાપિત કરી રહ્યા છે। સૌ ગામજનોમાં ખૂબ મને પણ એક ભાગ્યશાળી છું કે એનો લાભો મને મળ્યો છે। અવસર પ્રાપ્ત થયો। અનાવલ ગ્રામજનો આજુબાજુ સમાજ હિન્દુ સમાજનો સમગ્ર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। આજે આ અનાવલ ગામ અમારું મોસાળ થાય છે, એ મારા નાના છે, અહીંયા ગામ આવે છે તો એમની પ્રેરણાથી અને એમના સદભાવથી અમે અહીંયા આજે છીએ, એમની ઈચ્છાથી અને એમ જીવનના મંદિર બહુ જૂનું છે, મારી બા અહીંયા હતી, મારા માસી બધા અહીંયા પૂજા કરવા આવતા હતા અને અમને એવી પ્રેરણા મળી અને ભગવાનના આશીર્વાદથી અમે આ કાર્ય કરીએ છીએ। એમાં ભગવાનના આશીર્વાદ ન હોય તો આ કામ શક્ય છે નહીં, એટલે એમણે જે સદબુદ્ધિ આપી એ પ્રમાણે અમે આ કામ કરીએ છીએ ને એમાં અમારા મામાની ખૂબ પ્રેરણા હતી તેના તો અમે એ પ્રેરણાથી આવ્યા છીએ અને અમને ખૂબ સરસ લાભ મળ્યો છે। આજે ધ્વજારોહણનો, આજે કળશરોહણનો અમને જે લાભ મળ્યો છે એ અનાવલના સર્વ ધર્મપ્રેમી ભાઈઓને અભિનંદન છે। અનાવલના સર્વ ધર્મપ્રેમી ભાઈઓને ખૂબ અભિનંદન છે કે આજે આ અવસર અમને મળ્યો છે અને જે મહાદેવ અને માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એનું સુંદર કાર્ય એમનો કર્યું છે, અમે ખૂબ આનંદ થયા છે।
ને એને એમને ખૂબ આનંદ છે એટલે ભગવાનને આ દર્શન કરાવતા રહે એવો રસ આવતા રહે એવા સૌને ભગવાન માતા બધાને આશીર્વાદ આપે ખૂબ અભિનંદન અને ધર્મપ્રેમી સર્વ ભક્તોને ખૂબ અભિનંદન છે મારા માસીબાને પણ અભિનંદન છે મારા માસીબા ખૂબ આનંદ કરે છે ભગવાનને મહાદેવને ખૂબ માને છે એટલે એનાથી આજે આ બધું રોનક એમને લાગે છે કે બહુ સરસ છે। આજે 3 દિવસથી ચાલી રહેલા ચંડિકા માતાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીં ભૃદેવોની મોટી સંખ્યાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે એમની પાસે જ આપણે આનો મહિમા શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। તો આપણી સાથે અહીં જે ભૃદેવો પધાર્યા છે એમની પાસે જ આખો મહિમા જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો મહારાજ? ઉમાપતિ મહાદેવ કી જય। માં ચંડિકા દેવી અને હર હર મહાદેવના કૃપા સાનિધ્યથી આજરોજ અહીં ચાલી રહેલી યજ્ઞ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણાહુતિ આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે। માં ચંડિકા દેવી અને હર હર મહાદેવ બિરાજમાન થયા છે। આ સચરાચર જગત એમની જ કૃપાથી ચાલી રહ્યું છે અને આ સમસ્ત ગામજનોના સહયોગ અને ઉત્સાહ આનંદ વર્ધન સાથે પધારેલા ભૂદેવો સાથે મળી આ પ્રતિષ્ઠા યજ્ઞ આજે સંપન્ન થયો છે। હર હર મહાદેવ અને માં ચંડિકા સમસ્ત જગતનું કલ્યાણ કરે એવી દિવ્ય ભાવનાથી આ યજ્ઞ ને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે। તો સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ આશીર્વાદ અને માં ચંડિકા અને હર હર મહાદેવ સૌનું કલ્યાણ કરતા રહે એવી શુભકામના। હર હર મહાદેવ। આપણી સાથે એવા બીજા પણ ભૃદેવો છે એમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। ચંડિકા માતાની અસીમ કૃપાથી આજે અમને અહીં પૂજા કરવાનો જે લાવો મળ્યો છે તે હું મારા પરિવારને તથા અનાવલ ગામજનોને જે મને લાભ મળ્યો છે એના માટે ખૂબ ખૂબ આભારી છું। હું ઘણા વર્ષોથી ચંડિકા માતાના મંદિરમાં હું પૂજા કરવા આવતો, મને ઘણા બધા અનુભવ થયા છે અને ચંડિકા માની કૃપાથી આજે મને જે લાવો મળ્યો છે તે માટે હું ખૂબ ખૂબ આભારી છું। બોલો ચંડિકા માતા કી જય।